શેમ્પૂની જગ્યાએ આ સાબુ એકવાર ટ્રાય કરીને જોજો. એકદમ સરસ નેચરલ અને આયુર્વેદિક સાબુ છે આ, જે આપણા વાળને એકદમ સરસ સિલ્કી બનાવશે. એના માટે આપણે આમળા લીધા છે. આમળા એકદમ સુકાઈ છેલ્લા હોવો જોઈએ. સુકાય છે પણ એકદમ સરસ સુકાઈ ગયેલો હોવો જોઈએ. પછી ગુગરાજ છે, એ પણ સાવ સુકાયેલી જ હોવી જોઈએ. પાણીનો ભેજ ના હોવો જોઈએ. આ અરીઠા છે, અરીઠાને ફોડી અને અંદરથી બીજ કાઢી લેવાના છે. આમળા, અરીઠા, સિકાકાઈ, ભૃંગરાજ, આ ચારથી આપણે આજે હેર વોશ માટે સાબુ બનાવીશું. તેમાં બીજ કાઢી દેવાના છે. એલોવેરા લેવાનું છે, એક નાનો ટુકડો. 4 વસ્તુ છે તે એક વાટકી લેશું. એમાં આપણે આટલો એલોવેરા જોશે. નાનો એક ટુકડો લેવાનો છે. એમાં 2 થી 3 લીંબુ લેશું. હવે આપણે જે કોપરેલ અને સોડા છે તેને 2 દિવસ પહેલાં ગરમ કરી અને મૂકી દીધું હતું. અત્યારે પાછું ફરીથી ગરમ કરીશું અને ગરમ થઈ જાય પછી એમાં જે વસ્તુ બધી આપણે લીધી છે એને મિક્સરમાં કરી આવી રીતે બનાવી લેવાનું છે. બધું જ તમે મિક્સરમાં કાઢશો એટલે આવી રીતે થઈ જશે. એટલે આમળા, અરીઠા અને સિકાકાઈને મિક્સરમાં કાઢવાનું અને પછી લીંબુ અને એલોવેરા લેવી અને પછી બધું મિક્સ કરી અને મિક્સરમાં કાઢી લેવાનું છે. હવે તેને આપણે કોપરેલ તેલ ગરમ કર્યું છે તેમાં મિક્સ કરી દઈશું. કોપરેલ તેલમાં મેં સોડા નાખ્યા છે, એનાથી આપણે એકદમ સરસ વાળ થઈ જશે. સોડા તો નાખવા જ પડશે ને, ત્યારે આપણો સાબુ બરાબર બનશે નહીં. પણ એની માત્રા પણ મેં થોડીક જ લીધી છે. હવે જે બધી વસ્તુ છે એને આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું. આમળા, અરીઠા, સિકાકાઈ, ધામી, એલોવેરા અને લીંબુ. ધીરે ધીરે કરીને બધું મિક્સ કરી દેવાનું છે. પાણીનો ઉપયોગ નથી કરવાનો. આમળા, અરીઠા અને સિકાકાઈને પેલા અલગ અલગ મિક્સરમાં કાઢી અને પછી લીંબુ અને એલોવેરા મિક્સ કરી મિક્સરમાં બરાબર ક્રશ નહીં થાય. લીંબુ નાખવાથી જેને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ હોય લોકો માટે સારું છે, દૂર થઈ જશે. અને આમળા, અરીઠા અને સિકાકાઈ, ભૃંગરાજ, આ બધી વસ્તુ જે છે એ આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગકારી છે. અરીઠા અને સિકાકાઈ તમે વધારે પણ લઈ શકો છો. તે વાળનો ગ્રોથ, જે આપણે વાળમાં ઓઇલ હોય એ આસાનીથી નીકળી જાય છે અરીઠા અને સિકાકાઈથી. આમાં આપણે કોપરેલ તેલનો ઉપયોગ કર્યો છે. તે સાબુ આપણે લગાવવાથી કોઈ તેલ જેવું લાગશે નહીં માથામાં. વાળ એકદમ સરસ ચોખ્ખા થઈ જશે. ઘણી વખત આપણે આયુર્વેદિક સાબુ લાવી છે અને આપણે જ્યારે ઉપયોગ કરવી એટલે આમ એકદમ શેમ્પૂથી ધોયું હોય એવું આપણને ના ગમે, એવું લાગતું નથી. પણ આ સાબુથી એકદમ સરસ થઈ જશે. જો તમને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ ન હોય તો તમે લીંબુ ન નાખો તો ચાલે. હવે જે આપણે હેર પેક બનાવ્યું હતું એ આમાં એડ કરીશું. હેર પેકમાં ઘણી બધી વસ્તુ આપણે નાખેલી હતી એટલા માટે થોડુંક આમાં નાખશું, એ જરૂર પ્રમાણે. તમારે ન નાખવું હોય તો તમે ખાલી 4 વસ્તુ પહેલાં આપણે બતાવી છે એને સાબુ બનાવી દો તો ચાલે.
હલાવી દેવાનું છે જેથી કરીને એકદમ સરસ મિક્સ થઈ જાય. પ્રમાણે આપણે થોડું વધારે લઈશું. તો આટલું એવી રીતે એકદમ આટલું કરી લેવાનું છે. આપણે હેર પેક ઉમેર્યું છે એ તમે ન લો તો પણ ચાલે. આપણે ગમે એ શેપ આપવું હોય એમાં આપણે ઓઇલ કરી અને આપણે 5 થી 6 કલાક વધારે રાખો તો વધારે સારું. થીજી જશે, એકદમ સાબુ બનીને તૈયાર થઈ જશે. આપણે સોડા છે એ તો નાખવા જ પડશે, નહીંતર આપણે સાબુ છે એ જામશે નહીં. મેં અગાઉથી જ એક સાબુ બનાવીને રાખેલો હતો. અને આપણે 8 થી 9 કલાક 5 થી 6 કલાક રાખી શકીએ. આપણે બનાવીને પહેલાં જ રાખેલો હતો સાબુ. જોઈ શકો છો છે. આસાનીથી સરસ એટલે ઉપયોગ કરી શકાય છે. આપણે આમાં જે આપણે રેડીમેડ બજારના કેમિકલવાળા સાબુ આવે છે જેમાં બહુ ફીણ વળે છે, એટલા બધા નહીં વળે, પણ આપણા વાળ એકદમ સરસ ચોખ્ખા થઈ જશે. સાબુ ઉપયોગ કર્યા પછી તરત સુકાઈ પણ જાય છે. વળશે પણ એટલા બધા નહીં વળે જેવા બાર કેમિકલવાળા સાબુથી વળે છે. એટલે કેમ કે આયુર્વેદિક છે એટલા માટે તમે જોઈ શકો છો.